તારલાઓ જે છે તમામને એમના આદર્શ જીવન માટેના એમના આપણા માટે બધાના માટે આ સૌભાગ્યનો વિષય છે કે એમને જે મેળવવાનું હતું એમને બધું મેળવી લીધેલું છે. ભારતીય જનતા પાર્ટીએ જયારે વડોદરા મહાનગરની સંકલન સમિતિ જયારે નક્કી કર્યું, ભરતભાઈના નામ પર જયારે પ્રદેશે સિક્કો માર્યો, ત્યારે મિત્રો રાજકારણમાં કોઈ આવે છે તો કંઈક સાબિત કરવા માટે આવે છે, કંઈક મેળવવા માટે આવે છે. આપણા અધ્યક્ષશ્રી એવા છે કે એમને કંઈક ગુમાવવાનું છે. ગુમાવવાનું શું? ગુજરાતમાં નહીં, આખા દેશમાં સૌથી યુવાન હોય આજે યુવા મોરચામાં કામ કરવા માટેની ઉંમર 40 વર્ષની છે, પણ ભરતભાઈની આજની ઉંમર 30 વર્ષની છે. એટલે આખા દેશમાં ભાજપમાં સૌથી યુવાન હોય તેઓ અધ્યક્ષ થયા છે. સાથે એમને કોલેજમાં વિદ્યાર્થીઓને સતત 3 વર્ષ સુધી, જે બાપુએ વાત કરીને કાર્યકર એટલે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરની વ્યાખ્યા કે કાર્યકર એટલે કામ કરતો રહે, એનું નામ કાર્યકર. તો તમામ કાર્યકરો જે છે એમના પ્રમુખ તરીકે ભરતભાઈને જયારે 24 કલાકમાંથી 30 કલાક કામ કરવાનું છે ત્યારે પણ એમને હસતા મોઢે જવાબદારી સ્વીકારી છે. આજે પણ રોજ સવારે કોલેજમાં ભણાવવા જાય છે વિદ્યાર્થીઓને, અને એક સન્માનજનક પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને, આખા પાર્ટીને, આખા સમાજને એક સન્માનજનક પરિસ્થિતિમાં તેમને મૂક્યા છે. ત્યારે આજે આપણે સૌ એકત્ર થઈને એકી અવાજે ભરતભાઈને એવું આપણે વચન આપીએ કે તેમનું જે માર્ગદર્શન પાર્ટીને મળવાનું છે એ બધા આપણે ઉપાડી લઈએ, અને સાથે સાથે તેમનું જે સમયનું બલિદાન છે, તેમના જે સમાજને એક દૃષ્ટિકોણ આપવા માટેના જે કામો જેમાં આપણે બધા સાથે જોડાઈએ, અને જે પણ માર્ગદર્શન એમના તરફથી આવે, જે સૂચનાઓ આવે એ બધા આપણે એકી સાથે ઉચકી લઈએ, અને હમણાં સુધી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ કામ કરેલું છે ટીમ બનીને, એ જ પ્રકારે આગળ પણ કરીએ, અને જે વિકાસની યશોગાથા છે ત્યારે ગુજરાત રાજ્યના સ્વર્ણિમ જયંતિ વર્ષમાં આપણા બધાના સદનસીબે જયારે ભરતભાઈ આપની સાથે છે